એક સમયે કચ્છના વિશાળ સામ્રાજ્યના વિશાળ રાજધાની કંદકોટ આજે વીરાન અને ખંડેર બનીને રહી ગયું છે. જ્યાં એક સમયે ભવ્ય કિલ્લો, હજારો વર્ષ જૂના મંદિરો અને એક સુંદર નગર હતું, ત્યાં આજે ફક્ત પથ્થર, પાણા અને પાળિયાઓ જ રહી ગયા છે. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કંદકોટના કિલ્લા વિશે, જે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કંદકોટ ગામની પાસે આવેલો છે, જે ભચાઉથી 30 કિલોમીટર, સામખિયારીથી 27 કિલોમીટર થાય છે. મિત્રો, તમને આજે હું આ કિલ્લાનો ઇતિહાસ જણાવીશ. અમારા વિડીયોમાં તમે લાસ્ટ સુધી બન્યા રહેજો. આજે હું તમને સંપૂર્ણ ઇતિહાસ જણાવીશ. એમ કહેવાય છે કે ભચાઉનો સૌથી જૂનો કિલ્લો કંદકોટ ગામમાં આવેલો છે, જે લગભગ 900ની સાલમાં બાંધવામાં આવ્યો હતો, એટલે કે 8મી સદીમાં બનાવવામાં આવ્યો હતો. 8મી સદી દરમિયાન કાઠી લોકો વસતા હતા. આ કાઠી લોકો સૂર્યને માનતા હોવાથી કંદકોટમાં સૂર્ય મંદિર અને જૈન મંદિર પણ જોવા મળે છે. એટલે કે ટેકરીની ઉપર 3 મંદિર આવેલા છે: સૂર્ય મંદિર, જૈન મંદિર અને કથળનાથજીનું મંદિર. કચ્છમાં સૌથી લાંબો કિલ્લો એટલે કે કંદકોટ ગામનો કિલ્લો માનવામાં આવે છે. કંદકોટનો આ કિલ્લો કચ્છમાં સૌથી લાંબો કિલ્લો, એટલે કે કિલ્લાની લંબાઈ આશરે 5 કિલોમીટર તથા મજબૂતાઈની દ્રષ્ટિએ કંદકોટનો કિલ્લો સૌથી મજબૂત છે. કંદકોટ એક સૌથી જૂનો કિલ્લો છે, જે એક અલગ ખડક એટલે કે પથ્થરની ટેકરીની ટોચ પર, જે લગભગ 5 કિલોના અંતરમાં ફેલાયેલો છે, જે મોટા બ્લોકથી બનેલો છે અને અમુક જગ્યાએ નાના નાના પથ્થરોનો પણ ઉપયોગ કરેલો છે. એમ કહેવાય છે કે 8મી સદીમાં કાઠીઓની રાજધાની હતી અને ચાવડાએ તેમની પાસેથી પડાવી લીધી હતી. ઐતિહાસિક કિલ્લાનું નિર્માણ 843માં જામમોડના દીકરા જામશાદ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કિલ્લો બનાવતી વખતે 7 વાર પડી ગયો હતો. આ કિલ્લાનો ભાગ જ્યાં કથળનાથજી તપસ્યા કરતા હતા, એટલે કે જ્યાં તેમનો ધૂણો હતો, ત્યાંથી આ કિલ્લાની દિવાલ પસાર થતી હતી. આ કિલ્લાની દિવાલને સીધી બનાવવા માટે રાજાએ તેમના સૈનિક દ્વારા કથળનાથજીના ધૂણાને ત્યાંથી હટાવી દીધો અને ધૂણો હટાવીને દિવાલ ચણવાનું શરૂ કર્યું. પણ આ દિવાલને દિવસે ચણે અને રાતે પડી જાય. એમ કહેવાય છે કે કંથળનાથ જે દિવસે ગોદડી સીવે અને રાત્રે દોરો ખેંચી લે. દોરો ખેંચે એટલે દિવાલ પણ પડી જાય. આવી રીતે આ કિલ્લો 7 વાર ચણાયો અને 7 વાર પડી ગયો. અને પછી રાજા વિચાર કરે છે કે આવું કેમ થાય છે. ત્યારે કંથળનાથજીના ચેલા પશુપતિનાથજીને ખબર પડે છે. ત્યારે પશુપતિનાથજીએ રાજાને બધી વાત કરી. ત્યારે રાજાને ભાન થયું કે આ તપસ્વી કોઈ સામાન્ય વ્યક્તિ નથી. ત્યારે રાજા કંથળનાથજીને મનાવે છે અને જ્યાં કંથળનાથજીનો ધૂણો હતો, ત્યાં રાજાએ એક મંદિર બનાવ્યું. એમ કહેવાય છે કે કંથળનાથજીના ચમત્કારથી આ કિલ્લાને બાંધનારાઓને, આ તપસ્વીને ખુશ કરવા માટે આ કિલ્લાનું નામ તેમના નામ ઉપરથી રાખવામાં આવ્યું હતું. કહેવાય છે કે 10મી સદીમાં કંથદુર્ગાના નામે આ કિલ્લો પ્રચલિત હતો, જ્યાં ભારતનો એક પ્રસિદ્ધ રાજવંશ ચાલુક્ય સોલંકી મૂળરાજ કલ્યાણની ચાલુક્ય શાસક તૈલપ બીજેથી ભાગીને અહીંયા સંતાયા હતા. આ કિલ્લો ખૂબ જ મજબૂત હતો. જ્યારે 11મી સદીમાં ગુજરાત પર મોહમ્મદ ગઝનીએ આક્રમણ કર્યું, ત્યારે ભીમદેવ સોમનાથથી 40 પહાસંગ અને ટેસ્ટડ રણ વચ્ચે હોવાથી અહીંયા આશરો લીધો હતો. 12મી સદી એટલે કે 1943માં કંદકોટના રાજા અણહિલાવાદ પાટણના કુમાર પારની વિરુદ્ધ નાગેર સરદારની સાથે વિદ્રોહ કર્યો હતો. 13મી સદીમાં તે વાઘેલાઓની રાજધાની હતી. તેમની પાસેથી સદીના અંતમાં એટલે કે 1270માં મોડ અને મનાઈએ સમૂહમાં લઈ લીધો હતો. મોડે વાઘેલા સાથે મિત્રતા કરી. મોડ જામ અને મનાઈ જામ એ 2 ભાઈઓ હતા. ત્યાર પછી 15મી સદીની શરૂઆતમાં એટલે કે 1410માં મુઝફ્ફર શાહ ઈસવીસન 1390 થી 1411 સુધીમાં તેને ઘેરી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ જાડેજાઓની ડેડા શાખામાં ગયું. જાડેજાના શાસનકાળ દરમિયાન કંદકોટના રાવ રાયધણ રતનના બીજા પુત્ર ડેડાજીને આપવામાં આવ્યો હતો. 16મી સદીના અંતમાં આ કિલ્લા પર અંગ્રેજોએ પણ શાસન કર્યું હતું. કહેવાય છે કે 1826માં તેણે કર્નલ સામે શરણાગતિ સ્વીકારી. જ્યારે 1819માં કચ્છ રાજ્યએ બ્રિટિશ શાસન સ્વીકાર્યું, તે પહેલા કિલ્લાઓ તોડી પાડવામાં આવ્યા હતા. જોકે 1947માં ભારતની આઝાદી સુધી કંદકોટ જાડેજાઓના શાસક હેઠળ રહ્યું. કહેવાય છે કે આ કિલ્લાની દિવાલોમાં જે વાટા ભરેલા છે, તે શીશમમાંથી ભરેલા હોય તેવું માનવામાં આવે છે. આ કિલ્લાની દિવાલ આશરે 40 થી 45 ફૂટ ઊંચી છે અને 45 ફૂટ લાંબી છે. અને
હવે વાત કરીએ એના મુખ્ય દ્વારની. આ મુખ્ય દરવાજાની લંબાઈ 20 ફૂટ જેટલી લાગે છે. કહેવાય છે કે સાગ શીશમને સોનું, જગમાં ના થાય જૂનું. તેમજ આ કિલ્લાના દરવાજા સાગના લાકડાના બનેલા હોય એવું માનવામાં આવે છે. આજે પણ આ દરવાજા તેવા ને તેવા જ છે અને આ દરવાજામાં એક ગડકી પણ છે જે પોતાની રીતે માણસ અંદર જઈ શકે તેવી રીતે છે. અને જ્યારે ઘોડા, હાથી ને રથ અંદર લઈ જવાના હોય ત્યારે જ આ સંપૂર્ણ તરીકે દરવાજો ખોલવામાં આવતો હતો. આ દરવાજા અંદર લોખંડ છે. આટલું બધું જૂનું હોવા છતાં આજે પણ કાટ લાગ્યો નથી. આ મુખ્ય દરવાજાને એવી રીતે બનાવવામાં આવ્યો હતો કે અહીંયા જે પણ માણસ આવે તેની નોંધ થતી અને પછી જે આગળ જઈ શકતો. તે ટાઈમે રજા સિવાય કોઈ પણ અંદર જતું ન હતું. એટલે તેની નોંધ કરવા માટે આ દરવાજાની આજુબાજુ સૈનિકો રહે તેવી રીતે આયોજન કરવામાં આવ્યું હતું. અને મુખ્ય દરવાજાના ઉપર જોવો તો તમને બે સરસ મજાના ચિત્રો જોવા મળે છે. મિત્રો, હવે આપણે કિલ્લાની ઉપર જઈને નજારો જોઈએ. આ કિલ્લાને એવી રીતે બનાવવામાં આવેલો છે કે આ કિલ્લાની આજુબાજુ પહાડ છે. સેનાને પણ આ કિલ્લા ઉપર ચડવું અઘરું પડી જતું હતું. કહેવાય છે કે પહેલાના મહારાજાઓ કિલ્લાનું એવી રીતે આયોજન કરતા કે દુશ્મન હુમલો કરે તે પહેલા જ ખબર પડી જતી. એટલે કે આજુબાજુ ડુંગર અને વચ્ચે રસ્તો, જેથી રસ્તા પર આવતા દુશ્મનો દૂરથી જ દેખાઈ જતા. કિલ્લાના મુખ્ય દરવાજાની ઉપરથી નિગરાણી પણ રાખતા અને સાથે તોપ પણ રાખતા, જેથી દૂરથી દુશ્મન જોતા દૂરથી જ હુમલો કરી શકાય. મિત્રો, અહીંયા સુરવીરોના કેટલા બધા પાડિયા પણ આવેલા છે. તેમાં ગરણ વાઘેલાએ પોતાની બહેન મોડ જામને પરણાવી, પણ સારા બનાવીને બંનેને બનતું ન હતું અને તે વખતે પણ નાનું મોટું યુદ્ધ થયું હતું. મિત્રો, આપણે આ યુદ્ધનો ઇતિહાસ જાણીએ કે કેવી રીતે આ યુદ્ધ થયું હતું. આ ઘટનાની શરૂઆત થાય છે 8મી સદીથી. કચ્છના જામસાંઢે 843માં કંથકોટનો કિલ્લો બંધાવ્યો. તેની વધતી જતી સત્તા અને જાહો જલાલીથી ગરણ વાઘેલાની ઈર્ષા થવા લાગી. વાઘેલા જામસાંઢનો બનેવી થયો હતો. એક દિવસ ગરણ વાઘેલાએ જામસાંઢને મિજબાનીમાં બોલાયો. ત્યાં વાઘેલાએ દગાથી તેનો ઘાત કરી નાખ્યો. જામસાંઢને ગરણ વાઘેલાની બહેનથી એક કુંવરની પ્રાપ્તિ થઈ હતી. તેનું નામ હતું ફૂલકુમાર અને હજી એ સાવ નાનો હતો, પણ પોતાના ભાણેજનું પણ કાટલું કાઢી નાખવાનું વિચાર્યું, જેથી સમગ્ર રાજ્ય પણ હાથ થામ અને ભવિષ્યના કોઈ દાવેદાર પણ ના રહ્યું. જામસાંઢની હત્યાની વાત સમગ્ર મહેલમાં ફેલાઈ ગઈ. રાણીવાસમાં ભય બેસી ગયો. રાણીવાસમાં ફારક નામની એક દાસી હતી. તેણે જીવ બચાવવા બિંદુ ઝડપ્યું. તે પોતાના ખોળાનો પુત્ર તથા કુમારને લઈને મહેલમાંથી ભાગી નીકળી અને સિંધ તરફ જવા નીકળી. મહેલમાં કુમારનો પતો ન લાગતા વાઘેલાએ ઘોડે અસવાર થઈને શોધ શરૂ કરી અને તે દાસીનો પીછો કરવા લાગ્યા. કચ્છના રણમાં દાસીને દૂરથી તે ઘોડે સવારો ધૂળ ઉડાડતા આવતા દેખાણા. તેણે ઝડપથી યુક્તિપૂર્વક નિર્ણય લીધો. તેણે રાજકુમારના વસ્ત્રો પોતાના બાળકને પહેરાવી દીધા. પોતાના બાળકના વસ્ત્રો કુમારને પહેરાવી દીધા. કુમારને પીઠ પર બાંધી અને પોતાના પુત્રને ખંભે લઈને ચાલવા લાગી. ઘોડે અસવારો આવી પહોંચ્યા અને દાસીને ઘેરી લીધી. તે ઘણું કળગડી પણ કોઈને પણ દયા ના આવી. ઘોડે સવારોએ રજવાડી પોશાક પહેરેલી બાળકને કુમાર સમજી તેનો ઘાત કર્યો. પોતાના બાળકનો હત્યાનો આ ભયાનક દ્રશ્ય જોઈને દાસી ફારકનું હૃદય ફાટી જવા લાગ્યું. મનની લાગણીઓને તે દબાવીને ખામોશ રહી અને કુમારને તેડીને તે સિંધ તરફ ગઈ. સિંધના બામણા સરના રાજા અને અણગોળ નામના શ્રીમંતોને ત્યાં દાસી તરીકે તેણે આશરો લીધો. સિંધના તે બાંભણા સરના દલુરાય રાજાનું શાસન હતું, જેનું મૂળ નામ કીર્તિરાજ પરમાર હતું. બ્રાહ્મણા સર સિંધમાં બ્રાહ્મણ નામે પ્રચલિત હતું અને રાજા દલુરાય નામે પ્રચલિત થયું. સિંધમાં આ દલુરાય અંગેની કેટલીક દંત કથાઓ પ્રચલિત છે. તે દુરાચારી હતો, તેથી તેને શ્રાપ મળેલો અને સિંધુ નદીનું વહેણ બદલાઈ ગયું હતું. તેનું રાજ્ય નાશ પામ્યું હતું. જ્યારે કચ્છી કથાઓમાં તેની શૂરવીરતા અને ભલામણશાહીની કથાઓ જોવા મળે છે. સિંધમાં સખત મુસ્લિમ શાસનના કારણે દલુરાયને હિન્દ રાજવી દર્શાવવા તેવી પ્રચારક કથાઓ ઘડી કાઢવામાં આવી. બ્રાહ્મણા રાજમાં ફૂલકુમાર 10 વર્ષનો થયો ત્યારે તે સાવકારના વાછરડા ચરાવવા લાગ્યો. તે એક દાસી પુત્રના ઓળખે ઉછરી રહ્યો હતો. જંગલમાં વાછરડા ચરાવતા ચરાવતા તે પોતાના શોખથી જ નિશાની બાજી શીખવા લાગ્યો તથા તલવારો વગેરેનો પણ અભ્યાસ કરવા લાગ્યો. દાસી પુત્ર દેખાવ છતાં તેના મૂળ
ક્ષત્રિય સંસ્કારો આપમેળે જાગૃત થતા હતા. શાસ્ત્ર વિદ્યામાં પાવરગો બની ગયો. હવે બન્યું એવું કે બ્રાહ્મણા વિસ્તારમાં એક સિંહનો ત્રાસ વધવા લાગ્યો. લોકો બીવા લાગ્યા અને રાજાને ફરિયાદ કરી. દલુરાય પોતે એ સિંહનો શિકાર કરીને લોકોને ભયમુક્ત કરવા તે જંગલમાં નીકળી પડ્યો. સિંહ તેની ગુફામાં છુપાઈને બેઠો હતો. શિકાર મંદરીએ તેને બહાર કાઢવા યુક્તિ કરી. ખીજવાઈને ભયંકર તાર પાડીને સિંહ ગુફામાંથી બહાર નીકળી આવ્યો. અચાનક સિંહની ત્રાળ અને સિંહને દેખાવાથી શિકારીઓના ઘોડા ડરી ગયા અને ઘોડા ભાગવા લાગ્યા. એકમાત્ર રાજા દલુરાય હાથી ઉપર બેઠો હતો. છંછેડાયેલા સિંહે હાથી ઉપર ત્રાટ મારી. જંગલોમાં શિકારીઓના આગમન અને સિંહને બહાર કાઢવાની સામગ્રીના ગોવાળિયો ફૂલકુમાર પણ જોઈ રહ્યો હતો. સિંહે દલુરાય પર ત્રાટ મારી. એ સમયે ફૂલકુમાર પણ ઉછળીને કૂદી પડ્યો. તલવારના એક જ ઝાટકાથી તેણે સિંહને મારી નાખ્યો. રાજાનો જીવ બચાવી અને પરાક્રમ સાથેની પોતાની ફરજ બજાવીને ત્યાંથી ચાલી નીકળ્યો. રાજા દલુરાયે આ ગોવાળિયા યુવાનની શૂરવીરતા જોઈ લીધી હતી. તેણે પોતાનો જીવ બચાવનાર યુવાનને શોધી લાવવાનો હુકમ કર્યો. દલુરાયના માણસો તેને શોધીને તેની કહેવાતી માં ફારક દાસી સાથે દરબારમાં લઈ આવ્યા. દલુરાય તે યુવાનને ઓળખી ગયો. દલુરાયે યુવાનનો પરિચય માંગ્યો. ત્યારે ફારકે કહ્યું એ મારો પુત્ર છે. હું કચ્છ દેશની બાંદડી છું. પેટ વાસ્તે અહીંયા આવેલી છું અને એક દાસી તરીકે અહીંયા કામ કરું છું. દલુરાયને આશ્ચર્ય થયો. તેણે કહ્યું સાચે સાચું કહી દે. ત્યારે દલુરાય કહે છે આ પુત્ર તારો નથી, કાં તો તું કચ્છ દેશની બાંદડી નથી. કઈક ભેદ છે, તેની સાચી હકીકત કહી દે. ફારકને પણ થયું કે આવો અવસર ફરી આવવાનો નથી. ત્યારે તેણે રાજાને સઘળી ઘટના કહી સંભળાવી. દલુરાય ફારકની સ્વામી ભક્તિ ઉપર ખુશ થઈ ગયો. રાજાનો જીવ બચાવનાર યુવાન અને ફારકને મહેલમાં રહેઠાણ આપ્યું. ફૂલકુમારની સાથે પોતાની પુત્રીના લગ્ન પણ કરાવ્યા. સૌ આનંદમાં રહેવા લાગ્યા. પણ દાસી ફારકને ચેન પડતું ન હતું. તેણે એક દિવસ ફૂલકુમારને ટકોર કરી. તેણે પોતાના પિતાનો હત્યાનો બદલો લેવા અને રાજપાટ પાછા લેવાની વાત કરી. વેર લેવાના વેતમાં ફૂલકુમાર ચિંતામાં અને વિચારમાં રહેવા લાગ્યો. ત્યારે ફૂલકુમારની પત્નીએ ચિંતાનું કારણ પૂછ્યું. ત્યારે ફૂલકુમારે બદલો લેવાની પોતાની ઈચ્છા જણાવી. બંને અંતે રાજા દલુરાયને વાત કરી. દલુરાયે તેને લાવ લશ્કર આપવાની મદદ કરી. પુત્રીની ઈચ્છા રાખવા અંજો અને અણઘોર કાર્યદક્ષ શાહકારોને પણ સાથે લઈ જવાની સંમતિ આપી. ફૂલકુમાર તે રસાલા સાથે કચ્છના બન્નીમાં આવી પહોંચ્યો. ત્યાં અંજા અને અણઘોરની સહાયથી ડુંગર કિલ્લો બંધાવ્યો. ફારક દાસીએ સિંધમાં પોતાનું નામ જકડી રાખ્યું હતું. તેની સ્મૃતિમાં બન્નીમાં આ નામે ગામ વસાવ્યું. પછી કંદકોટમાં ઘરણ વાઘેલાને યુદ્ધ માટે તૈયાર રહેવા સંદેશો મોકલ્યો. સિંધમાં લાવ લશ્કરનું જાણીને અને ફૂલકુમારને જીવતો હોવાનું જાણીને વાઘેલા ડરી ગયો. તેણે યુદ્ધ કર્યા વગર કિલ્લો ફૂલકુમારને સોંપી દીધો. ઉપરથી પોતાની પુત્રી પણ ફૂલકુમારને પરણાવી. પછી ફૂલકુમારે ઘરણ વાઘેલાની હત્યા કરાવી નાખી હતી અને પિતાની હત્યાનો બદલો લીધો હતો. જામફૂલને 5 રાણીઓ હતી. સિંધની દલુરાયની પુત્રી, ઘરણ વાઘેલાની પુત્રી ચાવડા તથા સોંઢાવસની પુત્રીઓ તથા રબારી પુત્રી સોનલ. સોનલ રાણીથી તેને લાખા કુમારનો જન્મ થયો હતો. તેને ફૂલનો પુત્ર હોવાથી તેને ફૂલાણી કહેવાયો. કચ્છના ઇતિહાસમાં અમર બની ગયેલો તે જ મહાપરાક્રમી લાખો ફૂલાણી. એવું માનવામાં આવે છે કે જામ સાંઢ અને ઘરણ વાઘેલાએ આ દુશ્મનીનો સમાધાન કરવા માટે ઘરણ વાઘેલાએ ફરીથી પોતાની દીકરી ફૂલકુમારને પરણાવી હતી. તો પણ પોતાની દુશ્મની હતી તેનું અંત ન થયું અને એના પછી બીજું યુદ્ધ થયું હતું. સંડ કંદકોટમાં રહેતા હતા અને પોતે તેની રાજધાની બનાવી હતી. તદના પુત્રે ફૂલે આ કિલ્લાનું નામ કચ્છ દુર્ગા રાખ્યું. એટલે જ આ પાળિયાઓ તેમની હારમાળા હોવી જોઈએ, કેમ કે 17મી સદીમાં મંદિરો ધ્વસ્ત થઈ ગયા હતા. 2 મંદિરો અને પાળિયાઓ જમીન પર પડેલા હતા. જેમ જેમ સમય વીતવા લાગ્યો અને ત્યાંથી લોકોએ શિલા ઉપાડીને પાળિયાનું રૂપ આપવાનું શરૂ કર્યું, એવું આપના શાસ્ત્ર મુજબ અનુમાન છે. આ પાળિયાઓ છે એ આ મંદિરના છે. આ મંદિર બનાવનારા હિન્દુ હતા. આ મંદિર સંપૂર્ણપણે ઉભો હોત તો આ લોકો જૈન મંદિર કે સૂર્ય મંદિર ને પાડે નહીં. પણ કહેવાય છે કે 17મી સદીમાં આ મંદિર સંપૂર્ણ તરીકે ધ્વસ્ત થઈ ગયા હતા. એટલે આ મંદિર કોઈ કામનું નહોતું રહ્યું. એટલે આ મંદિરની શિલાઓને ઉપાડીને જે તે ટાઈમે પોતાઓનાની યાદમાં આ શિલાની ઉપર કોતરકામ કરી એ યોદ્ધાઓની પાળિયાની હારમાળા બનાવી હતી. તમે જોઈ શકો છો દેવલિપિમાં આ પાળિયાઓમાં લખણ પણ લખેલું છે.
તો મિત્રો હવે આપણે વાત કરીએ આ કિલ્લા ઉપર આવેલા જૈન મંદિરની. તમે જ્યાં તકતી જોઈ રહ્યા છો એ પુરાતત્વ વિભાગ દ્વારા લગાવવામાં આવી છે. તેમાં આ મંદિર વિશે માહિતી આપેલી છે. આ મંદિર 13મી સદીમાં શ્રી માળી જૈનો દ્વારા બંધાવેલું હતું. હમણાં તમે જોઈ શકો છો આ મંદિર હમણાં ધ્વસ્ત હાલતમાં પડ્યું છે અને અહીંયા મંદિર બનેલું હતું એ જગ્યા હું તમને બતાવી રહ્યો છું. મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા મંદિરના પગથિયા હશે એવું આપણને લાગે છે અને અહીંયા અલગ અલગ મંદિરના ભાગો વિખરાયેલા પડ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો કે જેમાં સરસ મજાનું કોતરણી કામ કરવામાં આવ્યું છે. અહીંયા મંદિરની વિવિધ અને મોટી મોટી શિલાઓ પડી છે અને અહીંયા મંદિરનો શિખરનો ભાગ પણ તમે જોઈ શકો છો. મંદિરના શિખરના ભાગ પર પણ સરસ કોતરણી કરેલી છે. મિત્રો હવે આપણે વાત કરીશું સૂર્ય મંદિર વિશે. આ મંદિર ટેકરી ઉપર આવેલું છે. એ મંદિર આજે ખંડેર હાલતમાં પડ્યું છે જેના માત્ર અવશેષો જોવા મળે છે. અહીંયા પણ પુરાતત્વ વિભાગ દ્વારા લગાવેલી તકતી જોવા આપણને મળે છે જેમાં સૂર્ય મંદિર વિશે જાણકારી લખેલી છે. આ તમે જોઈ શકો છો મંદિરના પગથિયા હશે અને અહીંયા ઉપર મંદિર હતું જે હાલમાં ધ્વસ્ત થઈ ગયેલું છે. આ મંદિર સિંધમાંથી આવેલા સૂર્ય ભક્ત કાઠી લોકોએ 10મી સદીમાં બનાવવામાં આવેલું હતું અને અહીંયા જે વિવિધ જગ્યાએ જે શિલાઓ તમે જોઈ રહ્યા છો એ અલગ અલગ જગ્યાએ પડ્યા છે. મિત્રો આ કનકોટના કિલ્લા પાસે એક જેલ પણ આવેલી છે જે રાજાશાહી શાસનકાળ વખતની છે. એમ કહેવાય છે કે એ સમયે બળવાન માણસો હતા તે હિસાબથી આપણાને કનકોટના કિલ્લા ઉપર એક જેલ પણ જોવા મળે છે અને આ જેલ કોઈ તોડીને ભાગી ન શકે એવી રીતે બનાવવામાં આવેલી છે. તેનું થોડું ઘણું અસ્તિત્વ આજે પણ અહીંયા જોવા મળે છે. મિત્રો તમે જોઈ શકો છો કે આ એક જેલ ભોંયરા જેવી છે અને આમાં ગુનેગારોને રાખવામાં આવતા હતા અને ઉપરથી મોટો વિશાળ પથ્થર ઢાંકી દેવામાં આવતો હતો. પછી એક ગુનેગાર જીવે કે મરે એ કોઈ પણ જોવા આવતું ન હતું. આ જેલ 12 ગામના બારવટિયાની જેલ કહેવાય છે. પેલા 12 ગામમાં ચોરી કરતા હતા એ બારવટિયાને પકડીને આ જેલમાં પૂરી દેતા હતા. આ આખી અલગ પ્રકારની જેલ હતી. આ જેલની અંદર ક્યાંય પણ દરવાજો નથી, બસ ઉપરથી જબરજસ્ત ચેમ્બર એટલે કે એક નાનું બખોલું જેમાંથી 12 ગામના બારવટિયાને રાખવામાં આવતા હતા અને ઉપરથી મોટો પથ્થર ઢાંકી દેતા હતા. કોણ જાણે આ જેલમાં કેટલાક બારવટિયાઓના જીવ ગયા હશે. આજે આ જેલ ખંડિત હાલતમાં પડી છે પણ આવી રીતે બારવટામાં પાર પડે તો ઠીક, પણ જો રાજા મહારાજાના હાથમાં આવી જાય તો અહીંયા કેવી હાલત થઈ હશે અને અહીંયા કેટલાક જીવ ગયા હશે એ તો આ દિવાલો જ જાણતી હશે. પણ આજના સમયમાં આ જેલ બિલકુલ જર્જરી હાલતમાં જોવા મળે છે. આ જેલ 40 થી 35 ફૂટ લાંબી છે અને 10 ફૂટ જેટલી પહોળી છે. આ જેલમાં 3 પોઈન્ટ છે. કનકોટના રાજા મહારાજાઓની જેલ છે. મિત્રો કનકોટના કિલ્લા પાસે એક વાવ પણ આવેલી છે. એ વાવ વિશે આપણે જાણીએ અને આ વાવની ચારે બાજુ કિલ્લાના અવશેષો આપણને જોવા મળે છે. આ વાવ રાજા મહારાજાની વખતની છે. આ વાવની ઉપર ગોળ આકાર પથ્થરથી બનેલો છે જેમ ગોળ આકારના કુવા જેવો અને આમાં એક દરવાજો પણ છે અને આ દરવાજામાં વાસણ રાખીને અહીંયાથી પહેલાના જમાનામાં પાણી ભરતા હતા અને આજે આ વાવ એટલી બધી ઊંડી નથી કેમ કે ઘણા વર્ષો વીતી ગયેલા છે જેના કારણે આ વાવમાં પથ્થર માટી રેતીના કારણે આ વાવ પુરાઈ ગયેલી છે અને અહીંયા આજુબાજુમાં કોઈ પણ આવતો નથી. અહીંયા હવે વાવના અવશેષો જોવા મળે છે કેમ કે ભૂકંપ આવવાના લીધે આ વાવ વિખરાઈ ગયેલી છે. આ વાવના પથ્થરો ઘટોડા ડુંગરમાંથી લઈ આવવામાં આવ્યા હતા અને એ ડુંગર આ વાવથી 4-5 કિલોમીટર દૂર છે. આ પથ્થર એ ડુંગર સિવાય બીજે ક્યાંય જોવા મળતો નથી. આ વાવમાં રાજાઓના સિપાઈઓ માટે કોતરી પણ જોવા મળે છે. જે આપણે જેલ જોઈ એમાં બારવટિયાને પૂરતા અને સિપાઈઓ તેમની પર નજર રાખતા, એટલે જ અહીંયા થોડી દૂર સિપાઈઓ માટે કોતરી બનાવવામાં આવેલી હતી. અડી કડી વાવ નવઘણ કૂવો જેના જોવે એ જીવતો મુઓ. પહેલાના જમાનામાં આ કુવાને નવઘણ કૂવો તરીકે ઓળખવામાં આવતો હતો અને આ નવઘણ કૂવો 63 ફૂટ ઊંડો હોવાનું માનવામાં આવે છે અને હમણાં કેટલો હશે એ આપણાને ખબર નથી. અને મિત્રો અહીંયા એક બીજો પણ કૂવો આવેલો છે તેને ભમરીયો કૂવો તરીકે ઓળખવામાં આવે છે. આ કૂવો 12 ફૂટનો વ્યાસ ધરાવે છે અને 76 ફૂટ ઊંડો છે એવું માનવામાં આવે છે જે ટેકરીની પશ્ચિમ દિશામાં જોવા મળે છે. આ કૂવો પહાડ
અને મોટા મોટા પથ્થર ખોદીને બનાવવામાં આવ્યો હતો. આ કુવાની અંદર થોડા થોડા અંતરે પગથિયા જેવું પણ જોવા મળે છે. આ કુવાને આપણે ઝૂમ કરીને જોઈએ છતાં પણ અંદર કંઈ દેખાતું નથી. આજના સમયમાં આ કુવો આટલો બધો ઊંડો છે તો પહેલાના સમયમાં આ કુવો કેટલો ઊંડો હશે. આ કુવો 76 ફૂટ ઊંડું હોવાનું માનવામાં આવે છે, પણ આ કુવો કેટલો ડરી ગયો હશે એ તો આપણને ખબર નથી. ઝૂમ કરવા છતાં આ કુવાની અંદર કંઈ દેખાતું નથી, પણ આ કુવો કેટલો ઊંડો છે હમણાં એ આપણને ખબર નથી. કંથળનાથજીના મંદિર પાસે એક ગુફા પણ આવેલી છે. ત્યાંના લોકોનું એમ કહેવું છે કે આ ગુફા જુનાગઢ નીકળતી હતી. આ ગુફાને અંદર જઈને જોઈએ તો આપણને અંધારું જોવા મળે છે. આ ગુફા જૂની હોવાથી સમય જતા માટી ધસી ગઈ છે. ધસી ગયાના કારણે આગળ જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે. હમણાં આપણે આ ગુફાની અંદર થોડા ઘણા અંદર જઈ શકીએ છીએ. આ ગુફા કોણે બનાવી હતી એના વિશે આપણે જાણતા નથી, પણ અહીંયા રહે છે એમનું કહેવું છે કે આ ગુફા જુનાગઢ નીકળતી હતી. કનકોટ કિલ્લાની ટોચ પર સૌથી ઊંચે કંથળનાથજીનું જૂનું મંદિર આવેલું છે, જ્યાં કંથળનાથજીની જૂની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. પણ જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે આ મંદિર પડી ગયું હતું. ભૂકંપ આવ્યો ત્યારે એક મહાત્મા રહેતા હતા, તેમનું નામ ગોપાલનાથજી હતું. એ બહુ પ્રસિદ્ધ સંત હતા. તેમના કહેવાથી કંથળનાથજીનું મંદિર થોડું દૂર બનાવવામાં આવેલું છે. અહીંયા મંદિર પડી ગયું હતું. આજે ત્યાં નાનું મંદિર બનાવેલું છે અને એ મંદિરની બાજુમાં કંથળનાથજીનું મોટું મંદિર આવેલું છે. આ ટેકરીની ઉપરથી એક મંદિર પણ દેખાય છે અને એ મુંબઈ માતાજીનું મંદિર છે. અહીંયા કંથળનાથજીનો અખાડો પણ આવેલો છે. અહીંયાના ટ્રસ્ટ દ્વારા અહીંયા આશ્રમ પણ બનાવેલું છે. અહીંયા ઘણા બધા લોકો રાત્રે રોકાઈ પણ શકે છે અને આશ્રમમાં ઘણા બધા રૂમો પણ બનાવેલા છે અને અહીંયા ભોજનાલય પણ છે. અને મિત્રો, અહીંયા એક તોપ પણ જોવા મળે છે. આ તોપ કેટલી જૂની છે એ તો આપણને ખબર નથી, પણ આ તોપના અવશેષો આજે પણ આપણને જોવા મળે છે. શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, વરસે તો વાગડ ભલો, ઓલો કચ્છડો બારે માસ. કચ્છની ધરતીમાં અનેક સંતો ભક્તોએ ભેટ ધરી છે. એવા કંથળનાથજી દાદાને આજે આપણે વંદન કરીએ કે પ્રેમાળ પ્રદેશમાં આવી કેટલીક શક્તિઓ છે. જીવનમાં કેટલીક ચડતી અને પડતી આવી છે. એના અનેક પ્રસંગો છે. કેટલા બધા પ્રસંગો છે. કચ્છની ધરતીના આજપણની પેટાલમાં કોઈ વિરલો ગોતવા નીકળે, કોઈ સાહિત્ય સર્જન ગોતવા નીકળે તો અનેક વાતો મળે એમ છે. અસંખ્ય પ્રસંગ માનો એક પ્રસંગ દાદા કંથળનાથજીનો. ગીત જોયો, ગીત ઉછર્યો, ગીત લડાયો લાડ, સર્જન ઈસ શરીર કા કહા પડેગા હાલ. માણસનો જન્મ ક્યાં થાય, પાછું એનું મૃત્યુ ક્યાં થાય એ કોને ખબર. આ જીવતર ક્યાં પૂરું થવાનો છે. કચ્છ સૌરાષ્ટ્રની ધરતીમાં અનેક મહાપુરુષો આવ્યા છે અને એને પૂછો, કોઈ બંગાળમાંથી આવે, કોઈ દક્ષિણમાંથી આવે તો કોઈ મધ્યપ્રદેશમાંથી આવે. અને એ સંતો એમ કહે છે, અમને કચ્છ સૌરાષ્ટ્રની ધરતીમાં જેવી શાંતિ મળી છે એવી અમને ક્યાંય નથી મળી. એવા એક યોગી રાજની આ વાત છે. અજાણ્યા મલકમાંથી એ મહાપુરુષ જે દિવસે ઘર છોડીને નીકળ્યા હશે, આપણે ત્યાં ઘણા સંતો આવીને રહ્યા છે અને જગતનું કલ્યાણ કર્યું છે. કચ્છની ધરતીનું વાગડ પ્રદેશ અને એમાં એક ડુંગર, અને એ ડુંગર ઉપર આકરા તપ કરે છે. કચ્છ વાગડમાં ઘણા સંતોનો મહિમા છે. એમાં દાદા કંથળનાથજીનો અને મેકણ દાદાનો મહિમા કાંક અનેરો છે. હરિ અનંત, હરિકથા અનંતા, સંતોના ચરિત્ર અનંત હોય છે. કચ્છની કમણગારી ભૂમિમાં એક એવી જ્યોત આવી, દિવ્ય સંત કંથળનાથજી આજ પણ જાગતી જ્યોત બનીને પૂજાય છે. નાનપણમાંથી જ વેરણ લાગેલો કુટુંબ સગાવાલાના તાંતરા તોડી અને ચાલી નીકળ્યા. અનેક જન્મની પુણ્ય પૂંજી ભેગી થાય ત્યારે જીવ વેરાગ તરફ વરે. કોઈની પરવા નથી, વખાણ કરે તો શું અને ટીકા કરે તો શું. એમ કહેવાય છે ને, મુજે હે કામ ઈશ્વર છે, જગત રૂઠે તો રૂઠન દે. આવું વિચારીને ઘરબાર છોડી દાદા કંથળનાથ વાગડના એક ડુંગર ઉપર આવીને આકરા તપ કરે છે. હરિની સાથે લગ્ની લાગી છે. ધૂણી ધખાવીને આકરા ભજન કરે છે અને અહીંયાથી ઘર સંસાર છોડીને નીકળી ગયા પછી કંથળનાથજીની જે માં છે, કંથળનાથજીને શોધવા નીકળે છે. એમની માતાનું નામ મંગુબા હતું. જે દીકરો ઘરબાર છોડીને વયો જાય એ માને દીકરા વગર ગમે અને એ જનેતા દીકરાને ગોતવા નીકળે છે. માને એકવાર વિચાર આવ્યો કે હું એકવાર મારા દીકરાને જોઈ લઉં અને એમ કહે છે, મારો દીકરો એકાંતમાં બેસીને ક્યાંક ભજન કરતો હશે અને રખડતી ભટકતી વેરાણ વગડો વિધીને આ ડુંગર ઉપર આવે છે. દાદા કંથળનાથજીને સાધનામાં જોઈ, તપ કરતા જોઈ માનું હૈયું હરખાયું અને એમ કહે છે, ધન્ય છે બેટા તારા અવતારને, ધન્ય છે તારું જીવન, ધન્ય છે. દીકરાને જોઈને માને હરખના આંસુ આવી ગયા.
દાદા કંથણનાથજીને માતા બહુ સમજાવે છે, પણ દાદા કંથણનાથજી ના પાડે છે. આપણી સંત પરંપરામાં જોવો તો દરેક સંતોએ એમની માતાઓની સેવા કરી છે, અને દાદા કંથણનાથજી માતાને સમજાવે છે, પણ એ ઘરે જવાના બદલે ત્યાં જ રહી ગયા અને એક ડુંગર ઉપર પોતે સાધના કરે છે અને એક ડુંગરની ટેકરી ઉપર માને ઝૂંપડી બનાવી આપી છે અને તેમની માં ત્યાં ભજન કરે છે. મિત્રો, ભારત વર્ષમાં કચ્છ, સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં આ મહાનતા છે. માં અને દીકરો સાધના કરતા હોય એવા અસંખ્ય દાખલા છે. સમયને જતા વાર લાગતી નથી. એમાં બન્યું એવું કે સિંધનગરના જામ ઉમરનું ખૂન કરીને એના ભાઈઓ મોડ અને મનાઈ ગાદી ઉપર આવ્યા અને મનાઈ કચ્છની પશ્ચિમ ધરતી ઉપર સ્થાયી થયો અને મોડ પોતાનો ગઢ બનાવો છે એવી કોઈ જગ્યા ગોતે છે અને ગોતતા ગોતતા જ્યાં કંથણનાથજી તપ કરી રહ્યા હોય છે ત્યાં આવે છે. આખા કચ્છ વાગડમાં એક એવો ડુંગર છે જ્યાં મોડને રહેવું ગમી ગયું છે અને એમને આ ડુંગર ઉપર એક ગઢ બનાવો છે, પણ બરાબર તેના પાયા ખોદવાના ટાણે કંથણનાથજી તેમનો ધૂણો ધખાવીને બેઠા છે અને જ્યાંથી કંથણનાથજીનો ધૂણો છે ત્યાંથી દિવાલ બનાવવાની હોય છે અને મોડ છે એ કંથણનાથજીને મનાવે છે, પણ કંથણનાથજી એમ કહે છે કે 12 વર્ષની સાધના અહીંયા કરવાની છે અને હજી મારે 5 વર્ષ બાકી છે. રાજ હઠ અને યોગી હઠ બંને સામે સામે આવે છે. અંતે મોડ મર્યાદા મૂકી અને સંતનું અપમાન કરે છે અને સાધુને એમ કહે છે કે તું જાય છે કે મારે તને તગડવો પડશે. સંત તેમની મર્યાદા નથી મૂકતા, પણ તેમને સહન કરવાની એક હદ હોય, એટલે મોડ જોવે એમ પોતાનો ધૂણો કપડામાં હકેલી અને બીજી ગુફામાં વયા જાય છે. કંથણનાથજી કપડામાં ધૂણો લઈને જાય છે તો પણ મોડની આંખ નથી ઉઘડતી અને કંથણનાથજી બીજી ગુફામાં વહી ગયા એટલે હજારો કારીગરો કામે લાગી ગયા છે અને ગંઢ ચડવાની તૈયારી કરે છે અને અહીંયા ગુફામાં બેઠા બેઠા કંથણનાથજી ગોદડી સીવે છે. અહીંયા ચણતર કામ ચાલુ છે અને ત્યાં ગોદડી સીવવાનું કામ ચાલુ છે. સાંજ પડી, કારીગરોએ કામ પૂરું કર્યું અને ગુફામાં બેઠા કંથણનાથજીએ ગોદડી સીવવાનું કામ પૂરું કર્યું. હવે સાંભળજો મિત્રો, સંતની શું તાકાત છે. જે આખો દિવસ ગોદડી સીવી હતી એના એક પછી એક ટેભા ઉખેડવા લાગ્યા. જેમ જેમ ટેભા ઉખડે છે એમ એમ ગઢ પડે છે. એમ કરતા કરતા આખી ગોદડી વિખેરાઈ જાય છે અને સવારમાં મોડ જામ જોવે છે કે અહીંયા ચણતર નથી અને આ કિલ્લો કેમ પડી જાય છે. તો મિત્રો, તમને હું એક વાત જણાવી દઉં. આ કિલ્લાની માહિતી મેં તમને બધાથી પહેલા વિડીયોમાં આપેલી છે, તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને આ કિલ્લાની મેં સંપૂર્ણ માહિતી આપેલી છે, તો 2-3 વિડીયો બનાવેલા છે, તો એ 3 વિડીયો જોજો જરૂરથી જરૂર. અને બીજા દિવસે પણ એવું જ થયું અને ત્રીજા દિવસે પણ એવું જ થયું અને આ કિલ્લો 7 વાર પડી ગયો હતો. સંજન માણસોએ મોડને એમ કીધું કે આ સંતનો શ્રાપ લાગ્યો છે. મોડ સમજ્યો નહીં અને ગઢ કિલ્લાનું કામ અધૂરું રહી ગયું. સમય જતા મોડને ત્યાં એક દીકરાનો જન્મ થયો અને એનું નામ છે સાળ. સાળને યુવાની આવી અને તેમના લગ્ન થયા અને થોડા સમય પછી પોતાના પિતા મોડ સાંઢ સ્વર્ગે સિધાવે છે, પણ સાળના મનમાં અરમાનો અધૂરા રહી ગયા કે મારા પિતાએ જે કિલ્લો ચડવાનું કામ અધૂરું મૂક્યું છે એ મારે પૂરું કરવું છે, કારણ કે અરમાનો જિંદગીમાં પૂરા થાય તો ઘણું છે અને 2-4 કામ સારા થાય તો પણ ઘણું છે, પણ અરમાન એના અધૂરા રહી ગયા છે. કિલ્લો પૂરો કરવો છે. નાનપણથી જ પિતાના સંસ્કાર અને માતાના સંસ્કાર અને એ વિચાર કરે છે કે હવે મારે શું કરવું. સમય જતા સાળને ખબર પડી કે કંથણનાથજીના શિષ્ય ભસ્મનાથજી છે. એમને મળું તો કદાચ શિષ્ય ગુરુને વિનંતી કરશે, મારા વતી એમનો શ્રાપ મને લાગ્યો છે, મારા પિતાને લાગ્યો છે. ગઢ કિલ્લો અધૂરો પડ્યો છે એ કદાચ પૂરો કરાવશે. વાણી ઉપર વ્યવહાર છે અને માનવીનો સાળ છે એ ભસ્મનાથજીને વિનંતી કરે છે કે તમે તમારા ગુરુદેવને સમજાવો, હું તમને પ્રાર્થના કરું છું. મારા પિતા જે કામ અધૂરું મૂકીને ગયા છે એ કામ મારે પૂરું કરવું છે. કહેવાય છે ને કે સંતના હોય જગતમાં જલી જાત બ્રહ્માંડ, પણ જ્ઞાન કેરી લહેરથી ઠારેક ઠામો ઠામ. અને પછી ભસ્મનાથજીએ રસ્તો બતાવ્યો. ત્યારે ભસ્મનાથજી સાઢને કહે છે 7 પોપટ લે અને એને પઢાવ, અને પછી કહે છે હું કહું એ પ્રમાણે પઢાવ. 7 પોપટ લીધા પછી એને પઢાવવામાં આવ્યા. ભસ્મનાથ અને સાઢ ગુરુની ગુફાએ આવે છે. પઢાયેલા પોપટને આગળ કરી અને પોપટ પાસે બોલાવે છે. દાદા કંથણનાથજી આદેશ.
અને ભોંયરાની અંદરથી યોગી જવાબ આપે છે, કોણ? પઢાયેલો પોપટ એટલું બોલ્યો, હું જામસાઢ છું. યોગીના મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે જા બળી અને ભસ્મ થઈ જા. પોપટ બળી અને રાખ થઈ ગયો. પછી બીજો પોપટ, પછી ત્રીજો પોપટ, આમ 7 પોપટ બળીને રાખ થઈ ગયા. પછી 8મી વાર ભસ્મનાથજી સાઢને એમ કહે છે કે ભાઈ હવે તું જા. પણ સાઢ ધ્રુજવા લાગ્યો. 7 પોપટ રાખ થઈ ગયા એની નજર સામે. પણ એ મનમાં વિચાર કરે છે, 7 પોપટ બળીને રાખ થઈ ગયા છે, તો હવે હું જઈશ તો હું પણ બળીને રાખ થઈ જઈશ. ત્યારે ભસ્મનાથજી એમ કહે છે કે હું કહું છું તું જા બેટા. અને સાઢ જઈને એમ કહે છે, દાદા કંથળનાથ આદેશ. અને અંદરથી જવાબ આપે છે કે કોણ? ત્યારે કહે છે, હું જામસાઢ છું. પણ યોગીના મોઢામાંથી શબ્દ નીકળે કે બળીને ભસ્મ થઈ જા. એ પહેલા ભસ્મનાથજી વચ્ચે આવી અને કળગળીને કહે છે, ગુરુદેવ ક્ષમા કરો, હું તમને વિનંતી કરું છું, આપ યોગીરાજ છો, આપ સંત પુરુષ છો, ક્ષમા કરો, જામસાઢના ગુના માફ કરો, એના પિતાની ભૂલ છે, આપ ક્ષમા કરી દો. અને એમ કહેવાય છે ભસ્મનાથજીના શબ્દોથી કંથળનાથજીનો ક્રોધ શાંત થઈ ગયો. જેવો ક્રોધ શાંત થયો એટલે ભસ્મનાથજીએ એટલું કીધું, ગુરુ મહારાજ આપની આજ્ઞા હોય તો હું જામસાઢને ગુફા અંદર બોલાવું. ત્યારે કંથળનાથજી એમ કહે છે, એને અંદર બોલાવો. સાઢને લઈને ભસ્મનાથજી ગુરુની પાસે જાય છે. પણ કહેવાય છે કે લાકડી પડે એમ પડી જાય છે. સાઢ ગુરુદેવને વિનંતી કરે છે, પ્રાર્થના કરે છે, સ્તુતિ કરે છે, મહાપુરુષ મારા પિતાના ગુના માફ કરો, મારા પણ ગુના માફ કરો. તમે યોગીરાજ છો, તમને દુભાવાય નહીં. મારા પિતાએ એક ભૂલ કરી, એનું પરિણામ અમારે ભોગવવું પડ્યું છે. આપ દયા કરો, કૃપા કરો તો હું મારા પિતાનું કામ પૂરું કરું. અને કહેવાય છે ને, સતનું હૃદય તો કરુણ હોય ને તો પીગળી ગયું. બહુ સાચી વાત છે મિત્રો. આપણા ગુના સામે સાધુ જોવે નહીં તો આપણે ક્યારે બચીએ નહીં. પણ કરુણતાની મૂર્તિ સંતો કહેવાય અને બધા ગુના માફ કર્યા અને આશીર્વાદ આપીને એમ કહે છે, જા બેટા તારા કિલ્લાનું કામ શરૂ કર. કહેવાય છે કે કામ શરૂ કર્યું. સમય જતા ધીરે ધીરે 1 કિલ્લો પૂરો કર્યો અને 1 કિલ્લો અદ્ભુત બન્યો. અને આજે પણ એ કિલ્લાનું નામ કંદકોટ આપવામાં આવ્યું છે. કિલ્લાની જે ખડકી છે એનું નામ સાઢ ખડકી આપવામાં આવ્યું છે. અને પોતાના પિતા મોડ નામનો એક કૂવો ગડાવ્યો. એ કૂવો આજે પણ મોજૂદ છે. કંદકોટ કિલ્લાની પાસે આજે પણ એ કૂવો આવેલો છે. મિત્રો તમારે એ કૂવો જોવો હોય તો મેં આ વિડીયોમાં કીધો છે, તો આ વિડીયો જોવાનું ભૂલતા નહીં. સાઢ ખડકી છે અને કંથળનાથજીની દયા અને ભક્તિ જાગતી જ્યોતની જેમ આજે પણ કચ્છની ધરતીમાં અમર છે. એટલે કહેવાય છે ને કે શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, વર્ષે તો વાગડ ભલો, ઓલો કચ્છડો બારે માસ. તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો જરૂરથી જરૂર કોમેન્ટ કરીને અમને જણાવજો. અને આવા નવા ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો.